બનાસકાંઠાના પાલનપુર તાલુકાના માલણ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા દારૂ મુદ્દે કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જે આ ગામમાં દારૂ વેચાણ અને પીવાના દૂષણને નાબૂદ કરવા માટે ગ્રામ સભા યોજી હતી અને નક્કી થયું છે કે કોઈ પણ વ્યક્તિ દારૂ વેચશે કે પીને પકડાય તો તેની સામે સામાજિક સાથે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે। જે પંચાયત દ્વારા જણાવ્યું હતું કે દારૂ સાથે સંકળાયેલા વ્યક્તિને ગામની કોઈ પણ સુવિધા જેમ કે પાણીનું કનેક્શન અને અન્ય જરૂરી સુવિધાઓ આપવામાં નહીં આવે। જે માલણ ગ્રામ પંચાયતે દારૂ પર કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જે ગામમાં દારૂ વેચાણ અને પીવાના પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જે દારૂ સાથે સંકળાયેલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે પંચાયત સુવિધાઓ પણ પાણી કનેક્શન બંધ કરી દેવામાં આવશે, જે ગામના લોકો માટે પણ સાફ અને દારૂ મુક્ત વાતાવરણ જોવા મળી રહેશે। અમારા ગામ માલણ આજે તારીખ 14 ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે। આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કોઈ જાહેર દારૂ પીધેલ હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે। સાથે સાથે ગામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી, રેશન કાર્ડ, લાઇટ બિલ કનેક્શન જરૂરી તમામ દાખલાઓ આપવામાં આવશે નહીં અને જરૂર તમામ સુખ સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે। એની નોંધ લેવી। હું માલણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુમાજી કટારી ઠાકોર અમારા ગામ માલણમાં આજે તારીખ 14 ડિસેમ્બરના રાબેતા મુજબ રોજ દારૂબંધી નિર્ણય સમગ્ર ગ્રામજનોને હાજરીમાં કરવામાં આવે છે। અન્ય ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળે આવશે તો તેની સાથે પોલીસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે ગામમાં પંચાયત તરફથી આપવાની દરેક સહાય સુવિધા જે પાણી, રેશન કાર્ડ, લાઇટ અને કનેક્શન જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે આપવામાં આવશે નહીં। તમામ સુવિધાઓ ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવે છે। હું માલણ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ અમારા ગામ માલણ આજે તારીખ 14 ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે। આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કોઈ જાહેર દારૂ પીધેલ હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે। સાથે સાથે ગામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી, રેશન કાર્ડ, લાઇટ બિલ કનેક્શન જરૂરી તમામ દાખલાઓ આપવામાં આવશે નહીં અને જરૂર તમામ સુખ સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે। એની નોંધ લેવી। હું માલણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુમાજી કટારી ઠાકોર અમારા ગામ માલણમાં આજે તારીખ 14